કરજણ તાલુકા નગર અને તાલુકા સમિતિ દ્વારા આજરોજ તાલુકા એસડીએમ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કોંગ્રેસ સમિતિ દ્વારા। જે ખેડૂતોને પાક રક્ષકની સહાય મળવી જોઈએ એની અંદર કંઈ પણ ગડબડ ગોટાળા થતા હોય એવું દેખાઈ આવે છે। એના લીધે આજે પાક સહાય આપવા માટે આવેદનપત્ર આપવા માટે તાલુકા કોંગ્રેસ સમસ્ત શહેર કોંગ્રેસ સમિતિ આવી છે અને નિર્ણય લીધો છે કે વહેલામાં વહેલી તકે આ ખેડૂતોને સહાય મળવી જોઈએ। આ પાક રક્ષણની સહાય તાત્કાલિક ધોરણે સર્વે કરીને આપવામાં આવે અને જ્યારે યુપીએ સરકાર દ્વારા 72,000 કરોડ જો દેવું માફ કરવામાં આવ્યું હોય તો એનડીએ સરકાર કેમ નથી કરતી? આને લઈને પણ ધ્યાન દોરવામાં આવે સરકારનું અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને રાહત મળે એવી અપેક્ષા રાખીએ છીએ।